નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરા નગરપાલિકાના આરજી પાર્ટી પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી માટે લાખો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં આ દિન સુધી વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી. ગંભીર આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાઇપલાઇનનું મુખ્ય કનેક્શન જોડ્યા વગર જ કોન્ટ્રાક્ટરને બિલની સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવી છે, જેના કારણે સરકારના નાણાંનો દુરુપયોગ થયો હોવાની ચર્ચા ઉઠી છે. ધગધગતી ગરમી અને પાણીની તંગી વચ્ચે વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા લોકોને પૂરતી પાણી સુવિધા મળી રહે તે માટે નગરપાલિકાએ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે બીજી તરફ થરા નગરપાલિકામાં બેદરકારી અને સંભવિત ગેરરીતિના કારણે લોકો મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે થરા નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે અનેક વખત ધ્યાન દોરવા છતાં હજુ સુધી પાઇપલાઇનનો કાર્યરત કરવામાં આવી નથી અને લોકોને પાણીનો લાભ મળ્યો નથી. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ થરા નગરપાલિકાના હિતેશભાઈ નામના એક કર્મચારી સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્ષોથી એક જ વિભાગમાં કાર્યરત આ કર્મચારી કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ કરીને ખુલ્લો ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર આ ગંભીર આક્ષેપોને તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે પછી લોકો પાણી માટે આમ જ હાલાકી ભોગવતા રહેશે.